જય આદિવાસી, જય જોહાર. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે અમે જવાના છે મહુવા આદિવાસી પંચ દ્વારા આયોજિત મહારેલીમાં. તો તમે છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો, તમને બતાવશું. ચાલો તો મિત્રો, અમે જઈ રહ્યા છે નિયાલી. અમને એમ કે 10 વાગે ગયા હતા, લેટ હશે, પણ હજુ બેન તો હજુ અમારી આગળ જતો સાહેબ એટલે અમે બેનની પાછળ પાછળ જતા છે. તો મિત્રો, કૃષ્ણા સ્ટાર બેન્ડ સાથે સાથે અમે પણ નિયાલી ગામમાં પહોંચી ગયા. રિવર્સ મારીને બેન્ડ પણ રેલી માટે તૈયાર થઈ ગયું. ત્યાર પછી ભારતના પહેલા આદિવાસી વીર ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની પૂજા કરી. ત્યાર પછી બેન્ડ વાળા ભાઈઓનું પણ તિલક લગાવીને સ્વાગત કર્યું અને બેન્ડ વાળા ભાઈઓએ પણ ટાઇટલ સોંગમાં યાહામોગી માતાની આરતીથી શરૂઆત કરી. ત્યાર પછી ટ્રેન્ડિંગ આદિવાસી સોંગથી શરૂઆત કરી. ત્યાર પછી નાચતા નાચતા રેલી નિહાલીથી આગળ વધી. ત્યાર પછી રેલીની સાથે સાથે અમે આગળ વધ્યા ધોળીકુઈ જવા માટે. પછી ધોળીકુઈમાં જોવા મળ્યો જોડી બાંધીને ડાન્સ. પછી અમે રેલી સાથે આવી ગયા ફૂલવાડી ગામમાં. ફૂલવાડીથી રેલી કાદ્યા બુટલેશ્વર થઈને સીધી પહોંચી મિયાપુર ચોકડી. મિયાપુરથી નીકળીને રેલી પહોંચી કાછલ તરફ.
ત્યારબાદ રેલી પહોંચી ગઈ કાછલ ગામમાં. કાછલથી અમે પહોંચી ગયા કરચેલિયા, અને કરચેલિયામાં આટલા બધા પોલીસ જોઈને તમે ચોંકી નહીં જતા, કારણ કે તમે મહુવા તાલુકાના હશો તો કરચેલિયાની ઘટના વિશે તમને ખબર જ હશે. એટલા માટે પોલીસ બંદોબસ્ત અહીંયા વધારે છે. બાઇક પર મૂકતો નહીં, બાઇક પર જ રહેજો. બાઇક પર રહીને જ આપણે જે તમારે કરવું હોય ડાન્સ બાન્સ તો ત્યાં સાઈકો મૂકીને કરજો. બાઇક પર ના મૂકતા, ચાલુ જ બાઇક પર જ રહેજો. ચાલો મિત્રો, તો હવે આપણે જવાનું છે વાસ્કોઈ. વાસ્કોઈ જતા પહેલા કરચેલિયા બજારમાં કુંજનભાઈએ અમુક સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરી, અને રેલીમાં બેન્ડ મંગાવે એના ઉપર પણ ચર્ચા કરી કે રેલીમાં બેન્ડ મંગાવે તો આટલું બધું પબ્લિક ભેગું થાય, તો ટૂર મંગાવે તો આટલું જ પબ્લિક ભેગું થતું હોય તો આપણા બેન્ડના 70 થી 80,000 રૂપિયા બચી જાય. તો શું તમે બેન્ડની જગ્યાએ ટૂર કરે તો રેલીમાં આવશો? કોમેન્ટમાં જરૂર જણાવજો. એમને પણ રોજીરોટી મળે, પરંતુ આપણો 9મી ઓગસ્ટનો જે ખરો ઉદ્દેશ્ય છે તે પાર પડવો જોઈએ. એના માટે તમારે કહેવું પડે કે તમે બેન્ડ નહીં મંગાવો ને તો પણ અમે આવીશું, તમે કહો તો અમે કરીએ. ત્યાર પછી રેલી વાસ્કોઈ જવા માટે નીકળી ગઈ, અને મને પણ બેન્ડ ઉપરથી વિડીયો ઉતારવાનો મોકો મળી ગયો. ત્યાર પછી રેલી પહોંચી ગઈ વાસ્કોઈ નહેર પર.
મિત્રો ખતરનાક બેન્ડ વાગતું સાંભળીને વરસાદ પણ નાચવા માટે આવી ગયો ને અમારું મોયે મોયે થઈ ગયું. મને લાગ્યું તાટપત્રી ઓઢાડી દીધી એટલે બેન્ડ નહીં વગાડે. ત્યાંથી આ લોકો તો તાટપત્રીમાં લાગી પડ્યા. તો મિત્રો ફાઇનલી રેલી પહોંચી ગઈ વાસ્કુઈ અને વ્લોગ ઉતારવાના ચક્કરમાં ઘરથી કંઈ ખાઈને હો નહીં આવલો તો પેટમાં તો ઉંદરડા બોલતા હતા એટલે સીધો પહોંચી ગયો વડાપાવની દુકાને. વડાપાવ ખાવા લાગી ગયા અમે તો. વડાપાવ ખાઈને આવ્યા એટલે તો અહીંયા રેલી પતી હો ગઈ. બેન્ડ હો વલવાડા જવા માટે નીકળી ગયો અને બધા પોતપોતાની રીતે જવા લાગ્યા. હેલો મિત્રો, તો વાસ્કુઈની રેલી પતાવીને હવે અમે સીધા જવાના છે વલવાડા. ત્યાંથી રેલી ચાલુ થઈને સીધી જશે અનાવલ. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. આપણે મળીએ વલવાડામાં. ચાલો. તો મિત્રો અમે આવી ગયા વલવાડા પુલ ઉપર. તો નવો પુલ બનતો છે ને જૂના પુલ પરથી ભારે વાહનો નથી જવા દેતા, એટલા માટે આ વખતે રેલી 2 ભાગમાં કાઢવામાં આવી. તો હેલો મિત્રો, અમે વલવાડા આવી ગયા છે. વલવાડા પુલ બંધ હોવાથી બેન્ડ એમ ફરીને આવતું છે એટલે બધા વેટ કરતા છે. જો તમને બતાવું. તો ફાઇનલી મિત્રો બેન્ડ આવી ગયું અને આદિવાસી સોંગ થી વગાડવાનું ચાલુ કર્યું. આદિવાસી સમાજના પ્રમુખ ડોક્ટર પ્રદીપભાઈ ગરસિયા ઉપસ્થિત છે. તો એ આપણને આપણા સમાજ વિશે માહિતી આપશે, કઈ કઈ પરિસ્થિતિ છે એના વિશે માહિતી આપશે. તો તમે બધા સાંભળો અને એમાંથી 5% પણ મગજમાં ઉતારો અને સમાજ માટે લડો. જેવી રીતે આજે નાચવા માટે ઉમળી પડ્યા એવી રીતે સમાજના હક અધિકાર લડવા માટે પણ ઉમળી પડો એવી આશા રાખીએ. આભાર. हेलो, जय आदिवासी, जय आदिवासी, जय जय आदिवासी. एक तीर एक कमान, एक तीर एक कमान. चाले આજના શુભ દિને વલવાડામાં ઉપસ્થિત
માટીલા, ડોહાડિયા, જુવાનિયા, પોહિયા, પોહે ટોહે, બધા માના જય જોહાર જય આદિવાસી. ना दौलत पे नाज है ना शोहरत पे नाज है, ना दौलत पे नाज है ना शोहरत पे नाज है. हम आदिवासी है, हम आदिवासी है, आदिवासी होने पे नाज है. કરચેલિયામાં અને ડોલવણની અંદર આપણા જે દીકરા દીકરીઓ જોડે જે તકલીફ થઈ અને જે જુલમ ગુજાર્યો એની સામે જ આપણા લોકોએ જે લડત આપી તે માટે હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હવે પછી એ તાકાત આપણી દીકરીઓ સામે કે આપણા દીકરાઓ સામે કોઈ નજર ઉઠાવી નહીં એટલી તાકાત આપણા લોકો બતાવવાની કોઈ હિંમત નહીં કરે. તો મિત્રો, આદિવાસી સમાજના પ્રમુખ ડોક્ટર પ્રદીપભાઈ ગરાસિયાએ આદિવાસીઓ પર થતા અત્યાચારો સામે લડવાની ખૂબ જ સારી વાત કરી હતી. હવે તમને વલવાડાનો જોડી ડાન્સ બતાવું. હવે વલવાડાથી રેલી જશે અનાવલ. અમે આવી ગયા છે ઉમરા પુલ પર. પાછળ તમે નજારો જોઈ શકો છો ને રેલી આવતી છે વલવાડાથી નીકળીને આ બાજુ ને આ બધું પબ્લિક આ બાજુ વેટ કરતું છે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. હેલો મિત્રો, તો આપણને ઉમરા પુલ પર મળી ગયા છે કમલભાઈ. તેમના વિડીયો તમે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ પર જોતા જ હશો. તો કમલભાઈ હો વ્લોગ બનાવવાના છે. તો કમલભાઈ આપણે ચેનલનું નામ કહી દો. કમલ દેશી બ્લોગ હા, 09 કમલ દેશી વ્લોગ 09 પર તમે પણ કમલભાઈનો વ્લોગ ખાસ જોજો. તો મિત્રો, એમ્બ્યુલન્સને જરા પણ રાહ જોડાવ્યા વગર રસ્તો આપી દીધો. આ છે આપણા આદિવાસીઓની સંસ્કૃતિ.
શૈલેષ પ્રો મળી ગયા છે. હવે આપણે મળશું અનાવલ. ચાલો. તો હેલો મિત્રો, ફાઇનલી અમે આવી ગયા અનાવલ. તો બ્લોગ ઉતારવાના ચક્કરમાં નાચવાનું રહી ગયા. તો હવે જવાના નાચવા. તો ચાલો મોજ કરીએ. आदिवासियों की संस्कृति है. હેલો મિત્રો, તમને બ્લોગ જોવાની મજા આવી હશે ને અમને પણ બ્લોગ ઉતારવાની બહુ મજા આવી ને નાચવાની બહુ મજા આવી. થાકી ગયેલા છે તો ચાલો મળશો હવે નવા બ્લોગ સાથે. તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો. તો ચાલો નવા બ્લોગમાં મળશું. બાય બાય.